મારું નામ નર્મદ શંકર લાલશંકર દવે. લોકો મને નર્મદ નામથી બોલાવે છે. હા, એ જ નર્મદ જેને જય જય કરવી ગુજરાત નામનું કાવ્ય લખ્યું છે. આજે 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. મને ખબર છે કે આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે બાંગ્લાદેશના તે શહીદોની યાદમાં ઉજવવામાં આવે છે જેણે પોતાની માતૃભાષા બંગાળી માટે જાન આપી હતી. આજે હું મારી માતૃભાષા ગુજરાતી વિશે વાત કરવા આવ્યો છું. તમે જાણો છો કે આ કલમ મારી તલવારથી પણ વધારે તાકાતવર છે. 1858માં મેં મારી શિક્ષકની નોકરી છોડી દીધી. લોકો મને કહેતા પાગલ થઈ ગયો છે, નોકરી વગર કઈ ચાલે, પણ મેં તેમને કહ્યું નહીં, મારે મારી માતૃભાષા માટે જીવવું છે, મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે. મારે આ કલમના ખોળે માથું મૂકીને જીવવું છે. લોકો મને પૂછતા, નર્મદ તને ફાકડો અંગ્રેજી નથી આવડતું, તને તેનો કોઈ અફસોસ નથી? પણ મેં તેને જવાબ આપ્યો કે મને ફાકડો અંગ્રેજી નથી આવડતું તેનો મને કોઈ પણ જાતનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડે છે તેનો મને ગર્વ છે. આ જુઓ, આ છે નર્મકોશ. મારી 12 વર્ષની મહેનત, 12 વર્ષની. ગુજરાતી ભાષાનો સૌથી પ્રથમ શબ્દકોશ. દરેક શબ્દની પાછળ ગયો, દરેક શબ્દનો અર્થ ગોત્યો, દરેક શબ્દની વ્યર્થ મૂળ સમજી. કેમ ખબર છે? કારણ કે ભાષા એ શબ્દનો સંગ્રહ નથી. ભાષા એ આપણી ઓળખાણ છે, ભાષા એ આપણો ઇતિહાસ છે, ભાષા એ આપણું ભવિષ્ય છે. મેં ગુજરાતી ભાષાને નવા શબ્દો આપ્યા. લાગણી, જુસ્સો, દેશભાવના શબ્દો. આ શબ્દો આજે તમારી રોજિંદી જિંદગીમાં ભળી ગયા છે, પણ શું તમને ખબર છે કે તે સમયમાં આ બધા શબ્દો નવા હતા? આ બધા શબ્દો કોઈ સમજી ન શકતા હતા. એટલા માટે મેં કહ્યું કે ભાષા એ જીવંત છે, ભાષા એ વહેતી નદી છે. મિત્રો, આજે હું 21મી સદીમાં આવ્યો છું. હું જોઉં છું કે ગુજરાતી ભાષા સાથે શું થઈ રહ્યું છે. અમારા સમયમાં અમે અંગ્રેજી શીખવા માટે ઝઘડ્યા. અમે એવું જાણતા કે અંગ્રેજી શીખવાથી જિંદગી ખુલી જશે, પણ અમે ક્યારેય પોતાની માતૃભાષા નથી ભૂલ્યા. પણ આજે તો એવું થઈ રહ્યું છે કે ગુજરાતી બાળકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરે છે અને ગુજરાતી બોલતા શરમ અનુભવે છે. તેઓ કહે છે કે બા ઘરે છે, પણ ના, તેઓ કહે છે કે બા ઘરમાં નથી છે. આ શું છે? આ તો આપણી ભાષાનો ભ્રષ્ટાચાર છે. મેં એક જમાનામાં એવું લખ્યું હતું, ડગલું ભરવું કે ના હટવું કે ના હટવું. આજે પણ હું કહું છું, ગુજરાતી ભાષા માટે એક ડગલું ભરવું, પણ ક્યારેય ડગલું પાછળ લેવું નહીં. તમે ભલે અંગ્રેજી શીખો, ભલે હિન્દી શીખો, ભલે કોઈ પણ ભાષા શીખો, પોતાની માતૃભાષાને કદી ન ભૂલો. મેં લખ્યું છે, જય જય કરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, ધ્વજ પ્રકાશ ઝળહળ કુસુમ દીપ પ્રેમ શૌર્યને અંકિત. આ પંક્તિમાં મેં ગુજરાત માટે લખી છે, પણ આ કરવી ગુજરાતનો પ્રાણ એની ભાષામાં છે. જ્યાં સુધી ગુજરાતી ભાષા છે ત્યાં સુધી ગુજરાત જીવંત છે. મારું નામ નર્મદ છે. મેં મારું આખું જીવન ગુજરાતી ભાષા માટે સમર્પણ કર્યું. મેં મારી નોકરી છોડી દીધી. મેં લોકોના તાના સાંભળ્યા, મેં ગરીબી જોઈ, પણ મેં મારી કલમને ક્યારેય નથી નીચે પડવા દીધી. આ કલમ હજી લખવા માંગે છે, આ કલમ હજી ગુજરાતી ભાષા માટે જીવવા માંગે છે. તમે સૌ આજનો દિવસ ઉજવો છો, પણ ઉજવવા માટે ન ઉજવો. તમે ગુજરાતી બોલો, તમે ગુજરાતી શીખો, તમે ગુજરાતી લખો. ભાષા મરે એટલે સંસ્કૃતિ મરે, અને સંસ્કૃતિ મરે એટલે અસ્તિત્વ મરે. જય જય કરવી ગુજરાત.